હમણાં સુધી રાડું પાડતા હવે ખોળામાં બેહાડીને ખવડાવે. સમજણ નથી પડતી કંઈ. 3 વારના ચોખા દૂધ ને બધું બગાડ્યું બધું. જો આ છે ને આટલું મધુર છે, પણ પહેલા દિવસે કદાચ તમારામાંથી ઘણા બધા હાજર નહોતા. એક વાટકી છાસ માટે આ લટકા કરે, નાચે. આ નાચે. એક વાટકી છાસ લેવા માટે થઈને નાચે. બાકી બ્રહ્માદિક દેવતાઓ યુગો સુધી તપશ્ચર્યા કરે તો એકવાર દર્શન દેવાય ના જાય. આ એવું છે. ફિર સે એક બાર તાહી આહીર કી છૌહરિયા છછિયા ભર છાછ પે નચાવે. લટકા કર્યા. બીજા દિવસની સવાર ગૌશાળાની અંદર ભોર ભઈ હૈ. ઉગમણે બારેથી ડોક્યું કરવું ન કરવું, કરવું ન કરવું. આ બાજુ ગૌશાળાની અંદર ગાયો જાગી ગઈ છે અને ભાંભરવા લાગી છે. એક ઊંચા આસન ઉપર ગર્ગાચાર્યજી બિરાજમાન થયા છે અને એક બાજુ આચાર્ય હોય ને, જે કર્મ કરાવતો હોય ને, એને પહેલા કર્મના પ્રારંભમાં પોતાનો પરિચય આપવો પડે. કયા ગોત્રના છો, કઈ શાખાના છો, તમારો વેદ કયો છે, પ્રશાખા કઈ છે, કયા ઋષિના સંતાન છો, કેટલા પ્રવર છે, આ બધું કહેવું પડે. ત્યારે આચાર્યત્વ મળે. અને પછી એ વળી પાછા જેટલાય બ્રાહ્મણોને સાથે લઈને આવ્યા ને બધાનો પરિચય કે જો ભાઈ આ બધા અમારી હારો હાર જ છે, આ ઋષિના સંતાન, આ ગોત્ર, આટલા પ્રવર, આ વેદ, આ શાખા. બધાના ગણપતિ અલગ અલગ, બધાના મહાદેવ અલગ અલગ, બધાના કુળદેવી અલગ અલગ. અલગ અલગ મતલબ જે શાખા પ્રશાખા, જેમ બધાના કુળદેવી ઈષ્ટદેવ અલગ અલગ, એવી રીતે. બાકી પરબ્રહ્મ નારાયણ તો એક છે. અને જગતને જોડવા માટે થઈને, જગતનું કલ્યાણ કરવા માટે થઈને, જગતમાં સારા પુરુષોની ઈચ્છા કામનાને પૂરી કરવા માટે થઈને, એની રક્ષા કરવા માટે થઈને, દુષ્ટોને દંડવા માટે થઈને જેનો જન્મ થયો છે, એવા રોહિણીજીના ખોળાની અંદર, એટલે લાલો જશોદાનો દીકરો છે ને, રોહિણીના ખોળામાં છે. સાંભળજો, જશોદાનો લાલો રોહિણીજીના ખોળામાં છે અને રોહિણીનો જે દીકરો છે એ જશોદાના ખોળામાં છે. માં જશોદા છે ને એ ભોળા છે અને વળી પાછું શરીર છે ને થોડુંક વ્યવસ્થિત છે. કારણ કે આટલી બધી ગાયું દૂધતી હોય ને પછી તમે હાવ હુક લકડા હોય તો એનો મતલબ રહે નહીં ને કંઈ. એટલે શરીર માનું સારું છે. અને માં ભોળા જશોદા, એનું નામ શું છે? એનું નામ જશોદા, યશોદા, જશોદા. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, ખબર છે ને? બહુ માથા ભારે માણસો હોય ને આમ જતા હોય પ્રસંગ બગાડવા માટે થઈને,